અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ સતત બીજા દિવસે બંધ રહેશે। નદીના પાણીના પ્રવાહને લઈને રિવરફ્રન્ટ આજે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। સાવચેતીના ભાગરૂપે અમદાવાદ કોર્પોરેશને નિર્ણય લીધો છે। રિવરફ્રન્ટથી અત્યાર સુધીમાં 50થી વધુ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પાણીના પ્રવાહમાં ઘટાડો ન થાય ત્યાં સુધી રિવરફ્રન્ટ બંધ જ રહેશે। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને સાબરમતી નદીમાં સતત પાણી આવી રહ્યું છે। તેનું કારણ છે ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી ગઈકાલે પાણી છોડવામાં આવ્યું હતું। આ પાણી છોડ્યા બાદ પાણીનો પ્રવાહ તો વધ્યો પણ સાથે સાપ પણ બહાર આવ્યા હતા। લગભગ 50થી વધારે સાપને રેસ્ક્યુ કરી અને છોડવામાં આવ્યા છે। સલામતીના ભાગરૂપે અમદાવાદ સાબરમતીનો રિવરફ્રન્ટ અને જે નીચેનો વોકવે છે તે આજે સતત બીજા દિવસે પણ શહેરના નગરજનો માટે સલામતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે। રિવરફ્રન્ટમાં બંને બાજુ સિક્યુરિટી ગાર્ડ એટલે કે સલામતી માટે સુરક્ષાના ચોકીદાર છે તેને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ નગરજન નીચે ના આવે। આપ જોઈ રહ્યા છો સાબરમતીનો રિવરફ્રન્ટ સુમસામ છે, તો બીજી બાજુ ગઈકાલે છોડેલું પાણી છે તેની આવક ઓછી થઈ છે, પણ સતત સાબરમતી નદી બે કાંઠે વહેતી નજરે પડે છે। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ સુભાષ બ્રિજ બાજુનો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે પાણીની આવક આગળ આવી રહી છે અને સતત આગળ વધી અને વાસણા બેરેજ બાજુ પહોંચી રહી છે। તો કહી શકાય કે સતત બીજા દિવસે પણ સલામતીના ભાગરૂપે સાબરમતી રિવરફ્રન્ટ અને વોકવેને બંધ કરી દેવામાં આવ્યો છે। કેમેરામેન અજય પાંડેની સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ।